बोलो सदगुरु देव की जय। श्री राम कबीर भगवान की। बोलो सर्व संतन की जय। दंडवत गोविंद गुरु प्रणवो अभजन सोय। पहिले भये प्रणाम तिन नमो जो आगे हो। गुरु गोविंद कर जानिए रहिए शब्द समाय। मिले तो दंडवत बंदगी पल पल ध्यान धराय। बोलो सदगुरु देव की जय। अनंत ब्रह्मांडना अधिनियंता सत्य पुरुष परमात्मा सद्गुरु कबीर भगवान, બધા સંતો મહાપુરુષો ગુરુજનો જેમની કૃપા કરુણા અને આશીર્વાદના કારણે આપણે ફરી અહીં શ્રી રામ કબીર મંદિર કાર્સન કેલિફોર્નિયા અમેરિકાના આ પવિત્ર ધામ ઉપર ભેગા થયા છીએ। આપણે સદગુરુ કબીર સાહેબની જયંતીની પૂર્વ તૈયારી રીતે વિચારીએ તો આજે મળવાનું થઈ રહ્યું છે। સદગુરુ કબીર સાહેબના ઉપદેશો 600 વર્ષ પહેલા જેટલા જરૂરી હતા એટલા જ જરૂરી આજે પણ છે। એનો આપણે પ્રાસંગિકતા અથવા રેલેવન્સી કહીએ એ કોઈ દિવસ પણ થોડી પણ ઘટી નથી। કારણ એવું છે કે સદગુરુનો જે ઉપદેશ છે એ સાર્વભૌમ ઉપદેશ છે। સાર્વભૌમ એટલા માટે કહીએ કે કોઈ એવી ભૂમિ નથી, કોઈ એવી જગ્યા નથી જ્યાં સદગુરુના ઉપદેશની આવશ્યકતા નથી। એટલે સદગુરુ કબીર ભગવાનના ઉપદેશની આવશ્યકતા જેવી દેશમાં છે એવી જ પરદેશમાં છે। સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, देश देश में हूँ फिरा, देश देश में हूँ फिरा, गाँव गाँव की खोर, ऐसा जियरा ना मिला जो लेवे फटक पछोर। સદગુરુ કબીર સાહેબના સમયથી આ વાત ચાલતી આવે છે, આજની જ વાત નથી। સદગુરુ કબીર સાહેબના સમયમાં પણ એવું જ હતું। સદગુરુએ કહ્યું કે દેશ દેશ મેં હું ફીરા, હું એક માત્ર ભારત દેશમાં ફરે એવું નથી। સદગુરુ કબીર સાહેબ ભારતની બહાર પણ ત્યારે યાત્રા કરેલી, જ્યારે લોકો પદયાત્રા કરતા હતા। 600 વર્ષનો પૂર્વનો જમાનો તમે વિચાર કરો, ત્યારે જે જલયાન છે, પાણીમાં જે જહાજો ચાલતા એ કઈ બહુ મોટા નહોતા, માંડ માંડ હોડીઓ હતી। એટલે બહુ જ ઓછા લોકો જલયાત્રા કરતા હતા। એ તો પછી જ્યારે મોટા મોટા જહાજ બનવા માંડ્યા એટલે પછી લોકો ફરવા માંડ્યા। તે
સમયે સદગુરુ કબીર સાહેબ બલખ બોખારા સુધી યાત્રા કરવા ગયા હતા. કારણ એ સદગુરુના વચનમાં આવે છે, બંદી છોર કહાયા બલખ શહેર મંઝાર, છૂટે બંધન ભેખ કે ધન ધન કહે સંસાર. બલખ શહેર સુધી, જે બલખ ક્યાં છે? ઈરાકમાં આવ્યું. જે બગદાદ એની બાજુમાં આવ્યું. ત્યાં સુધી કબીર સાહેબ પદયાત્રા કરતા ગયા હતા. ભારત દેશમાંથી નીકળ્યા હતા. ભારતના તો પછી બધી જગ્યા ફર્યા હતા. અને એટલે જ સદગુરુએ કહ્યું કે દેશ દેશ મેં હું ફિરા, ગાંવ ગાંવ કી ખોર. નાના નાના ગામડાઓની શેરીમાં પણ હું ફર્યો છું, એમ સદગુરુએ કહ્યું. અને શેના માટે ફર્યા? કે કોઈ એવા ગ્રાહકને ગોતવા માટે જે આ જ્ઞાનનો ગ્રાહક બને ને આ જ્ઞાનને ગ્રહણ કરે, એને ગોતવા માટે. કારણ સાચા અથવા સત્યના ગ્રાહક બહુ ઓછા મળે. આ જગતની અંદર જૂઠને માનવા વાળા ઘણા મળે. ઘણા એટલે તમે ગણતરી નહીં કરી શકો એટલા મળે. ખોટી વાત હોય ને એના ઉપર ભરોસો કરવા વાળા ઘણા મળે. કારણ એમને એમાં રસ જાગે, ઇન્ટરેસ્ટ જાગે. અને એવો ઇન્ટરેસ્ટ જાગે કે અહીંથી વ્યક્તિઓ લંડન પણ જાય, અહીંથી જાય. તમે હમણાં અહીં ટીવી ઉપર એક એડ જોઈ હશે, એક એડવર્ટિઝમેન્ટ આવે. એક આવે છે સૈયદ પીર, હા, અને એક આવે છે પંડિત મહારાજ. જોયું છે એડવર્ટિઝમેન્ટ? અને એ બધું લોકો માની લે છે. જે એડવર્ટિઝમેન્ટ હોય એને માની લે અને માનીને પોતાની સમસ્યા એને રજૂ પણ કરે. અને એ જ્યારે કહે કે આટલા પૈસા મોકલો તો એ પણ મોકલી આપે. કારણ એ કહે કે અમે ભાગ્ય બતાવતા નથી, અમે ભાગ્ય બનાવીએ. જો અને આ ખોટું હોય ને એ ખોટાને લોકો માનવા વાળા ઘણા મળે. એટલે તો એટલી મોટી મોટી એડવર્ટિઝમેન્ટ આપે. કારણ એ કંઈ મફત થાય એ એડવર્ટિઝમેન્ટ? તમે એક એડવર્ટિઝમેન્ટ આપીને જો, ખબર પડે. આ જગતમાં ખોટા ઉપર ભરોસો કરવા વાળા ઘણા અને સાચ ઉપર ભરોસો કરવા વાળા ઓછા. એટલે જ કબીર સાહેબ કહે, સાચે કોઈ ના માને झूठे सब पति आए. સાચ કહું તો મારણ ધારે, झूठे जगपति आई. એટલે સદગુરુએ કહ્યું કે હું તો ગાંવ ગાંવમાં ફર્યો છું. देश देश में हूँ फिरा, गांव गांव की खोर. ऐसा जियरा ना मिला, लेवे फटक पछोर. એટલે સદગુરુ કબીર સાહેબ આપણને સમજાવે છે કે સત્યના ગ્રાહક બહુ ઓછા મળે. અને જે કોઈ સત્યના ગ્રાહક હોય ને એના હૃદયમાં જ્યારે સત્ય દૃઢ થાય તો એને કોઈ ભરમાવી નહીં શકે. કોઈ એને ભરમાવી નહીં શકે. આ જગતમાં ભરમાવવા વાળા બહુ મળે છે. આપણે જો અત્યારે આટલા બેઠા ને, હું તમને એક બિલકુલ સત્ય ઘટના બતાવું, સત્ય વાત કહું. આપણે એક એડવર્ટિઝમેન્ટ આપી હોત કે રામ કબીર મંદિરમાં ભગવાન પ્રગટ થવાના છે. રામ કબીર મંદિર કારસન, ત્યાં ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થવાના છે. જેને દર્શન કરવું હોય અહીં આવી જાઓ. તો આજે એકેય જગ્યા ખાલી નહીં હોય આ જગ્યામાં. અને ભગવાનને આપણે પ્રગટ કરી દે, એવું નહીં કે ખોટું બોલીએ. ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જાય, આપણે એવું કરી શકીએ. પણ
એ જે ભગવાનને પ્રગટ કરવાનું છે ને એ ટ્રીકથી થાય, એ કંઈ સાચા ભગવાન પ્રગટ થવાના નથી. પણ લોકોને ટ્રીકની ખબર નહીં હોય, તો ટ્રીકની ખબર નહીં હોય તો શું થાય? લોકો કહે ઓ સત્ય ભગવાન પ્રગટ થયા, હો સત્ય અમે અમારી આંખોએ દેખ્યા એમ કહેશે. અને એ પછી બીજા 100 જણાને બોલશે, અને પછી બીજી વખત જ્યારે આવું થાય તો બીજા 1000 જણા બીજા અહીં જગ્યા નહીં રહે બહાર. કારણ ખોટું, અને ખોટું હોય એને લોકો વિશ્વાસ કરે, જૂઠનો લોકો વિશ્વાસ કરે, અને એવી રીતે લોકોને ભરમાવવામાં આવે, માની લે લોકો. પણ કબીર સાહેબ કહે છે, જે સમજાવે છે કબીર સાહેબ, કે જેને સત્ય એક વખત સમજમાં આવ્યું એ કોઈ દિવસ જૂઠનો આશ્રય નહીં લે. કેવી રીતે ભગવાન પ્રગટ થાય સમજાવો તમને? હું સમજાવી દઉં, પછી તમારે કરવો હોય પ્રગટ તો કરી લેજો, અને તમે પણ કરી શકો. જરા અમારે માત્ર સમજાવવાની જરૂર છે. શું કરવાનું? આપણે કહીએ કે અમે યજ્ઞ કરી રહ્યા છીએ. શું કરીએ? યજ્ઞ કરીએ. યજ્ઞ કરવાનો એટલે હવન કરવાનું. એમ તો યજ્ઞ શબ્દના ઘણા અર્થો છે, પણ સામાન્યતયા બધા લોકો યજ્ઞનો અર્થ શું સમજે? હવન કરવાનું. તો આપણે હવનની તૈયારી કરીએ, એક યજ્ઞ વેદિકા બનાવીએ, ત્યાં આહુતિની બધી સામગ્રી ભેગી કરીએ, અને સમય આપીએ બધાને કે બરોબર બપોરના 12 વાગે એકદમ અજવાળામાં, એમ નહીં કે અંધારામાં ભગવાન પ્રગટ થાય, બિલકુલ અજવાળામાં બપોરના 12 વાગે ભગવાન પ્રગટ થવાના. અને બધા લોકોને ઊભા કરીએ, આવો આવો આવો, અને બધી તૈયારી કરીએ, અને કહે કે ભગવાન સાક્ષાત ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થવાના, યજ્ઞ નારાયણ પ્રગટ થવાના, બધા બોલી દેવાના, અને મંત્રો પણ શરૂ કરી દેવાના. અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવો વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મ જુહુરાણમેનો ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. ચાલુ કરી દેવાનું, બિલકુલ શાસ્ત્રોક્ત પદ્ધતિથી, એમને એમ નહીં કરવાનું. કારણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી થોડો દેખાવ પણ જોઈએ ને. અને પ્રારંભ કરી દઈએ, અને હજારો લોકો જોતા હશે ત્યારે આપણે કહીએ કે અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થાય, અને અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થશે. ક્યાંય તમારે દિવાસળી વાપરવાની જરૂર નથી, કાંઈ તમારે ધૂપસળી વાપરવાની જરૂર નથી, અને કાંઈ નહીં, એની મેળે અગ્નિ ભગવાનનું આવાહન કરીએ અને અગ્નિ ભગવાન પ્રગટ થાય. તો લોકો શું કહેશે? માનશે કે નહીં લોકો? હા, બધા જ માની લે. માની લે ને પછી તો એટલું જ નહીં, અહીં ડોલરનો ઢગલોય લાગી જાય. એ પણ કારણ એ લોકોનું એવું છે, જૂઠ ઉપર લોકો ભરોસો બહુ કરે. પણ કબીર સાહેબનો એ રસ્તો નથી. હવે પ્રગટ કેવી રીતે થાય એ રહી ગયો સમજાવવાનું, એમાં કંઈ હોતું નથી, બહુ સરળ છે. જ્યારે આપણે આ બધી તૈયારી કરીએ ને, યજ્ઞની આહુતિ નાખવાની હોય, તો તમને ખ્યાલ છે કે જ્યારે આહુતિ નાખવામાં આવે એમાં તલ વગેરે ઘણી બધી વસ્તુઓ મિશ્રિત કરીને યજ્ઞની આહુતિઓ બનાવેલી હોય, અને એ લોકો એમાં આહુતિ નાખતા હોય. તો ત્યાં શું કરવાનું? પહેલાં લાકડા મૂકી દેવાના વ્યવસ્થિત, લાકડા ઉપર આ હવ્ય દ્રવ્ય મૂકી દેવાનું, થોડો કપૂર મૂકી દેવાનું, કારણ કે કપૂર પણ અગ્નિ જલ્દી પકડે, એ બધું મૂકી દેવાનું. અને સાથે સાથે એક ઇન્ટરનલ વસ્તુ છે જે કહેવાય તો પછી તમને ખબર જ પડી જાય કેવી રીતે પ્રગટ થાય તે, પણ ચાલો કહી જ દઉં, આપણે ભેગા થયા તો શું. પોટેશિયમ પરમેંગનેટ, આટલું બધું જે કાળું કાળું હોય એને ધૂપ કહીને મૂકી દેવાનું. કહેવાનું કે આ ધૂપ મૂકી, એ કાળું હોય. હવે એ ધૂપના નામથી પોટેશિયમ પરમેંગનેટ આટલું ત્યાં કપૂર ઉપર મૂકી દો, અને પછી કહો કે હવે ગંગાજળ લાવો. તો એક ભાઈ ગંગાજળની લોટી લઈ આવે, કોઈ પણ. હવે ગંગાજળ લઈ આવ્યા, એ ગંગાજળ હાથમાં લેવાનું, અને જ્યારે ગંગાજળ હાથમાં લઈને
મંત્ર બોલીને, મંત્ર ગમે તે બોલો, એ મંત્ર બોલીને તમે એ ગંગાજળ એના ઉપર નાખો અને અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થાય કેજો, અગ્નિ પ્રગટ થઈ જવાની. કારણ એ તો પોટેશિયમ પરમેંગનેટ સાથેની, અને હાથમાં જે જલ લીધું હોય એ જલની પહેલા હાથ ઉપર એક પ્રક્રિયા કરેલી હોય. એ કઈ હાથમાં ગ્લિસરીન લગાડેલું હોય અને ગ્લિસરીન અને પાણી ભેગું થાય અને એ પાણી જ્યારે અગ્નિ ઉપર પડે, મને પોટેશિયમ પરમેંગનેટ ઉપર પડે એટલે અગ્નિ પ્રગટ થાય. એ એનો સૂત્ર છે. ઇટ્સ ઓલ કેમિકલ રિએક્શન. પણ લોકોને શું લાગે કે યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા અને પછી સ્વાહા શરૂ કરી દેવાનું. આવું કરીએ તો આને લોકો માને, બિલકુલ પ્રેમથી માને અને કહે છે કે ઓહો, એ મહાત્મા આવ્યા, એ મહાત્માએ તો શું કર્યું, હા, ભગવાનને સાક્ષાત પ્રગટ કરી દીધા. પછી એટલે પગે લાગવા વાળું ટોળું પણ વધી જાય. એટલે જ કબીર સાહેબ કહે કે આવું જે ખોટું હોય ને એને માનવા વાળા ઘણા મળે. જૂઠે જગપતિ આઈ, પણ એ કબીર સાહેબનો સિદ્ધાંત નથી. કારણ સદગુરુનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સત્યનો છે, અને સત્યને સમજવું અને સત્યની સાથે ચાલવું એ અઘરું કામ છે. ખોટા ઉપર ભરોસો કરીને એની પાછળ તો ઘેટાના ટોળા ચાલ્યા કરે, પરંતુ સત્યની સાથે તો કોઈ સિંહ હોય ને એ ચાલે. અહીં તો જે માથું આપનાર હોય એ ચાલે. કારણ કબીર સાહેબ કહે છે, यह तो घर है प्रेम का, खाला का घर नाही, शीश उतार भूई धरे તપ પેઠે ઘર માહી. આમાં એમનું તેમનું કામ નથી, આમાં તો જે સત્યના ભક્ત હોય ને એનું કામ છે. એટલે સદગુરુ કબીર સાહેબ જે ઉપદેશ આપી રહ્યા છે એ કહે કે મારા ઉપદેશને ગ્રહણ કરવા વાળા બહુ ઓછા મળે. देश देश में हूँ फिरा, गांव गांव की खोर, ऐसा जियरा ना मिला, लेवे फटक पछोर. બહુ ઓછા મળે. પણ જે કઈ ઓછા છે, જે કઈ થોડાક છે, એ થોડાક કેવા હોવા જોઈએ? એ સિંહ જેવા હોવા જોઈએ. કેવા? ઘેટા જેવા નહીં હોવા જોઈએ. સિંહ એક દહાડ મારે તો હજારો ઘેટા ભાગી જાય. હજારો ઘેટાનો ટોળું ભેગું થયેલું હોય તો એક સિંહ ને દબાવી શકે નહીં. કારણ એ સિંહનું પોતાનું સામર્થ્ય છે, અને એ જે સામર્થ્ય છે એ સામર્થ્ય માનવીની અંદર સત્યના કારણે પ્રગટ થાય છે. એટલે જ સદગુરુ કબીર સાહેબ કહે છે, સાચ બરાબર તપ નહીં. શું કહે કે સાચ બરાબર કોઈ તપ નથી. અને પછી આગળ શું કહે? બધા એને ખબર છે, झूठ बराबर पाप, जाके हृदय साच है, ताके हृदय आप. એટલે જ્યાં સત્ય હોય ને ત્યાં પરમાત્મા હોય છે, અને જ્યાં ઝૂઠ હોય, ગમે તેવો ઢોંગ કરતા હોય પણ ત્યાં પરમાત્મા હોતો નથી. ત્યાં ઢોંગ હોઈ શકે, ત્યાં લોકોને ભરમ પેદા કરવાની સ્થિતિ હોઈ શકે, પણ ત્યાં જ્યાં સત્ય નથી ત્યાં પરમાત્મા નથી. નથી નથી ને નથી. હવે માનવા વાળા ત્યાં ટોળા ભેગા થઈ જતા હોય, કોઈ વાંધો નહીં, પણ સત્ય સાથે જ પરમાત્મા છે. કારણ પરમાત્મા સ્વયં સત્ય સ્વરૂપ છે. સત્ય એ જ પરમાત્મા છે, અને સત્ય કોઈ દિવસ બે હોતા નથી. સત્ય કાયમ એક જ હોય છે. એકમ સત વિપ્રાહા બહુધા વદંતી. સત્ય એક જ હોય. કોઈ કોઈ વખત માનવીને સમજાય નહીં, એના કારણે સત્યને સમજી ન શકે, પણ જ્યારે એની આંખો ખુલે
જ્યારે એની દૃષ્ટિ ખુલે ત્યારે એને સમજાય કે સત્ય શું છે. અને માનવીનું કલ્યાણ કોઈ વસ્તુથી છે, કોઈ તત્વથી છે, તો એ સત્યથી છે. સત્ય વગર કોઈનું કલ્યાણ નથી. અને એટલે જ સદગુરુ કબીર સાહેબે આપણને સત્યનો ઉપદેશ આપે છે. એટલે સદગુરુએ કહ્યું કે હું બધી જગ્યા ફર્યો છું, પણ મારા સત્ય ઉપદેશને ગ્રહણ કરવા વાળા બહુ ઓછા મળ્યા છે. અને જે મળ્યા, જે પછી સદગુરુ કબીર સાહેબ સાથે એ વખત પણ જોડાના, એમણે બધાને સદગુરુએ શું કર્યું? સદગુરુએ બધા જંજાળમાંથી મુક્ત કર્યા. જેટલા આડંબર હતા, જે આડંબરોના કારણે લોકો ફસાતા હતા, એ બધા જ આડંબરોમાંથી પણ મુક્ત કર્યા અને બધાને એનામાંથી બહાર કાઢ્યા અને સત્યનો માર્ગ દેખાડ્યો, પરમાત્માનો માર્ગ દેખાડ્યો. અને જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ શું આપ્યો? જીવ દયા અરુ આત્મ પૂજા. શું ઉપદેશ આપ્યો? કે જીવો ઉપર દયા કરો અને આત્માની પૂજા કરો. જીવ દયા અરુ આત્મ પૂજા, સતગુરુ ભક્તિ દેવ નહીં દૂજા. જીવો ઉપર દયા કરો અને સદગુરુની ભક્તિ કરો. ભક્તિ માનવીના જીવનમાં ખાસ જરૂરી છે. અને સદગુરુની ભક્તિ તો એટલા માટે કહી, કારણ સદગુરુની ભક્તિ કર્યા વગર કોઈનું કલ્યાણ થયું નથી. સદગુરુ કબીર સાહેબની સાખીમાં આવે છે, રામ કૃષ્ણ સે કો બડા ઉનહું તો ગુરુ કીન, तीन लोक के वेधनी गुरु आगे आधीन. તે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, એનાથી મોટા કોણ? પણ એ પણ ગુરુની આગળ જઈને વંદન કરતા, સાષ્ટાંગ દંડવત કરતા, ગુરુ આગે આધીન. એ સદગુરુની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો અને બધાને સત્યના આશ્રયે ચાલવાનો ઉપદેશ આપ્યો. કારણ સત્ય આ જીવનમાં સૌથી શ્રેષ્ઠ તત્વ છે. એટલે જ સદગુરુ કહે છે કે હું બધી જગ્યા ફર્યો છું, છતાં સત્યના ગ્રાહક બહુ ઓછા મળ્યા છે. પણ જે ઓછા અર્થાત થોડી સંખ્યામાં છે, આ જગતમાં જે થોડી સંખ્યામાં હોય એવા જ જ્ઞાની પુરુષો, એવા જ વિવેકી પુરુષો આ સંસારનું ભલું કરે છે. એ ન હોત તો આ જગત રસાતળમાં જાત. થોડાક જે સંતો છે, થોડાક જે સત્ય ઉપર ચાલે એવા છે, એ આ સંસારના થાંભલા બનીને ઊભા છે. અને એ થાંભલાના કારણે આ જગત સચવાઈ રહ્યું છે. એટલે એ ભલે થોડાક છે, પણ એ થોડાક જ આ સંસારમાં બહુ મહત્વનું કાર્ય કરે છે. એટલે આપણને ઉપદેશ આપ્યો છે કે આપણે પણ ચાલવાનું છે ને, તો એ સત્યના માર્ગે ચાલવાનું. જે આપણને સત્યનો રસ્તો બતાવે, સત્પંથે ચલાવે, એ જ સાચો માર્ગ. અને એ માર્ગથી આપણે ચાલીએ તો જે સત્પુરુષો જ્યાં જાય ત્યાં આપણે પણ પહોંચીએ. મહાભારતનો એક પ્રસંગ છે, તમે બધાએ સાંભળ્યું હશે, મહાભારતની કથા પણ સાંભળી હશે. એમાં એક પ્રકરણ આવે છે, એને યક્ષ પ્રશ્નનો પ્રકરણ કહેવાય. જ્યારે પાંડવો વનવાસમાં હતા અને વનવાસમાં એક દિવસ જંગલમાં કંદ મૂળ ફળ ભેગા કરવા ગયા અને ત્યારે યુધિષ્ઠિર આદિને તરસ લાગી. ત્યારે યુધિષ્ઠિરીએ
યુધિષ્ઠિરજીએ સૌથી નાના ભાઈ સહદેવને પાણી લેવા માટે મોકલ્યા. સહદેવ ચાલતા ચાલતા એક મોટા સરોવર પાસે પહોંચ્યા. એને પણ પોતાને તરસ લાગી હતી એટલે પાણી પીવા ગયા કે હવે આપણે પાણી પીએ અને પછી ભાઈઓ માટે પાણી લઈ જઈએ. પણ ત્યાં જ્યારે પાણી પીવા ગયા તો ત્યાં એને યક્ષના 4 પ્રશ્નો સંભળાના. યક્ષ દેખાણા નહીં, પણ 4 પ્રશ્નો એને સંભળાના. અને એ 4 પ્રશ્નો હતા: કા વાર્તા, કિમાશ્ચર્યમ, કહ પંથા, કશ્ચ મોદતે, ઇતિ મે ચતુરઃ પ્રશ્નાન પૂરયિત્વા જલમ પીબ. આ 4 પ્રશ્નો હતા. આ 4 પ્રશ્નો ઉપર સહદેવે ધ્યાન નહીં આપ્યું. પાણી પીવાની કોશિશ કરી અને ત્યાં જ ઢળી પડ્યા. એ પાછા જઈ નહીં શક્યા. પછી સહદેવ નકુલ આવ્યા, પછી અર્જુન આવ્યા, પછી ભીમસેન આવ્યા. બધાની એ જ ગતિ થઈ. અને છેલ્લે ધર્મરાજ આવ્યા. જ્યારે ધર્મરાજ આવ્યા ત્યારે એમને પોતાના 4 ભાઈઓને ત્યાં પડેલા જોયા. પણ તરસ લાગી હતી એટલે એ પાણી પીવા ગયા. અને ત્યારે એમને આ પ્રશ્નો સંભળાયા. અને ધર્મરાજાએ આ 4 પ્રશ્નોનો જવાબ આપ્યો. બહુ સુંદર જવાબ આપ્યો કે જે જવાબ છે એ દરેક વ્યક્તિએ વિચાર કરવા જેવો છે. પહેલો પ્રશ્ન હતો કા વાર્તા. કા વાર્તા શબ્દનો, કા વાર્તા પ્રશ્નનો અર્થ છે આ જગતનો સમાચાર શું છે. વોટ ઇઝ ધ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ? ધેટ્સ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. આ દુનિયાનો સમાચાર શું છે? અને એનો જવાબ આપ્યો યુધિષ્ઠિરજીએ. બહુ સુંદર જવાબ આપ્યો. કહ્યું, અસ્મિન મહામોહમયે કટાહે સૂર્યાગ્નિના રાત્રિ દેવેન્ધનેન માસસ્તુ દર્વી પરિઘટ્ટનેન ભૂતાની કાલહ પચતી વાર્તા. કે આ વાર્તા છે. કઈ વાર્તા? કે ક્યાંક દુનિયા છે ને, આ સંસાર એક બહુ મોટી કડાહી છે. કડાહી જાનો ફ્રાઈંગ પાન. કળા છે, બહુ મોટો કળા. અને એમાં વાસનાનું તેલ ભરેલું છે. શું કહ્યું? આ સંસાર એક બહુ મોટી કળાઈ છે અને એમાં વાસનાનું તેલ ભરેલું છે. અને સૂર્ય દિવસમાં, અગ્નિ રાત્રિમાં, એમાં કાયમ એ તેલ ઉકળ્યા કરતું હોય છે, રાત અને દિવસ. અને કાળ પુરુષ હાથમાં મહિના, વર્ષ અને અઠવાડિયા અને દિવસ આ નામના કળછા લઈને ફેરવે છે. ચમચા લઈને અંદર એ તેલમાં ફેરવે છે. અને શેને ફેરવે છે? આ જગતમાં જેટલા પ્રાણીઓ છે ને એ બધા એને ફેરવે છે, કારણ એમાં પકાવે છે. અને દરેક કોઈ આવા કાળમાં પાકી જાય છે. આનાથી બીજો કોઈ સમાચાર નથી. એક ને એક દિવસ બધા જ પાકીને જેટલા પાંદડા પાકે એ ખરે. તો જેવી રીતે ઝાડના પાંદડા પાકીને ખરે, એવી રીતે આ પણ બધા પાંદડા જ છે. એ પાકે અને કાલ પકાવે, બધા ખરી જાય. આ દુનિયાનો સમાચાર છે. બીજો પ્રશ્ન હતો કિમાશ્ચર્યમ. આ દુનિયામાં આશ્ચર્ય કરવા જેવું શું? એનો ઉત્તર આપ્યો, અહાની અહાની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. રોજ કોઈ ને કોઈ ઘર દ્વાર પરિવાર બધું મૂકીને, કઈ સાથે નહીં લઈ જતા, બધું મૂકીને કોઈ ને કોઈ ઉપર જાય છે. અહાની અહાની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. પણ શેષમાસ્થાતુમિચ્છન્તિ કિમાશ્ચર્યમ મતઃ પરમ. પણ બીજા બાકી બધા કહે છે અમે તો હજી અહીં જ રહેવાના છીએ, અમે અહીં જ રહેવાના છે, અમારે જવું નથી. કે આનાથી મોટું આશ્ચર્ય શું? રોજે રોજ આપણે જતા જોઈએ, છતાં આપણે અહીં જ રહેવાની વાત કરીએ.
છોડતા નથી. આ દુનિયાનો મોટા મોટો આશ્ચર્ય. પછી ત્રીજો પ્રશ્ન હતો, કા પંથા, અર્થાત સાચો માર્ગ કયો, સાચો રસ્તો કયો, આ પ્રશ્ન છે. અને એ પ્રશ્નનો જવાબ તો એટલો વિલક્ષણ આપ્યો છે, બહુ જ સુંદર આપ્યો છે. એ પ્રશ્નનો જવાબ છે, તર્કો પ્રતિષ્ઠા શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વં નિહિતં ગુહાયામ મહાજનોએન ગતઃ સપંથા. કહ્યું કે આપણે કયો રસ્તો અપનાવવો જોઈએ જે સાચો રસ્તો છે? તો એમણે કહ્યું કે પહેલી વાત, તમે તર્ક કરતા નહીં. શું? તર્કો પ્રતિષ્ઠા. કારણ તર્ક કરવા જાઓ ને એ ડુંગળીનો દડો તમે લો ને ફોટા કાઢતા જાઓ. એક પછી એક ફોટા કાઢો. છેલ્લે તમે હાથમાં જોવે કઈ નહીં આપણે ફોટા પડી હોય. એ રીતે તર્કના પણ ફોટા હોય. જે રીતે આપણે કહીએ આ દુનિયા કોને બનાવી, તો કોઈ ભગવાને બનાવી. ભગવાનને કોને બનાવવા? હવે ચાલુ થઈ જાય. પછી ક્યાં અંત આવે? નહીં, કોઈ પણ ભગવાનના પિતા કોણ? એનું કોઈ નામ આપે. કે એના પિતા કોણ? તો એ કોઈ અંત આવવાનો નથી. તર્કો પ્રતિષ્ઠા. પછી કહ્યું શ્રુતયો વિવિધ. ના, શ્રુતિ શબ્દનો અર્થ થાય છે વેદ. શ્રુતિ એટલે વેદ. વેદ પણ ચાર છે. નવરાજ કહે કે શ્રુતયો વિવિધ, અર્થાત વેદ ચાર છે અને ચારો વેદો જુદી જુદી વાત કરે છે. એટલે સામાન્ય વ્યક્તિને કોઈ વાત માનવી એમાં શંકા થઈ શકે. પછી ત્રીજી વાત કહે કે ચાલો આપણે તર્ક નહીં કરીએ, આપણે વેદ પણ ન સમજતા હોય જવાબ શાસ્ત્ર લે. તો કહે કે શાસ્ત્ર રચના જે મુનિઓ છે ને કે નૈકો મુનિય સેવચઃ પ્રમાણમ. શું કહે? જે જે મુનિઓએ શાસ્ત્ર રચ્યા છે એ એકે મુનિનું વચન સર્વ પ્રમાણ નથી. બધા શાસ્ત્રો એકબીજાને કાટ કરે, એકબીજા ખંડન કરે. કદાચ નહીં સાંભળ્યા, અમે તો કાશીમાં રહીને એ ભણતા અને એમાં જોયું કે એકબીજા કાટ કેવી રીતે કરવાનું નહીં કહું મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ. તો આપણે તર્ક ન કરી શકીએ, આપણે વેદ ઉપર ના વિશ્વાસ કરી શકીએ, શાસ્ત્રો પણ નહીં કહી શકીએ, તો કોઈ વાત માનીએ. આપણે એવું થાય ને કે આપણે કોને માનવાનું? ત્યાં છે યુધિષ્ઠિર સાચો. કરે આમાં તમે જાઓ તો તમને કઈ વાત નહીં થાય. ભટકાઈ જાઓ, સવેવાની જળમાં થઈ જાઓ અને છેલ્લે તમારા હાથમાં કડી આવે નહીં. એટલે તમારે કડી મેળવવો હોય તો એક જ ઉપાય છે. અને ઉપાય શું કહ્યો? મહાજનો એન ગતઃ સપંથા. જે રસ્તે સત્પુરુષો જાય એમની પાછળ પાછળ ચાલો. શું કહ્યું? સંત પુરુષો, સત્પુરુષો જે રસ્તે જાય એમની પાછળ પાછળ ચાલો, તો જ્યાં એ પહોંચશે ત્યાં આપણે પહોંચશું. એટલે કે મહાજન કોણ? પછી એ સમજવાની વાત. પછી મહાજન કોને? મહાજન એટલે વાણિયા નહીં, આપણા દેખાય મહાજન વાણિયા નહીં કહેવાય. એને પાછળ નહીં જાય. એ તો મહાજન અર્થાત જેની અંદર મહાનતાના ગુણ છે, જે સત્યની આરાધના કરતા હોય એ જ મહાન બને. અને જે સત્યના આરાધક છે એની પાછળ ચાલો, તો જ્યાં એ સત્યની આરાધના કરવા વાળા પહોંચે ત્યાં એની સાથે સાથે આપણે પહોંચી. પછી છેલ્લો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહી ગયો. આ તો થઈ ગયા 3 પ્રશ્નો થયા. સાચો રસ્તો કયો એ પણ સમજાવ્યું, પણ ચોથો પ્રશ્ન એક બીજો છે. ચોથો પ્રશ્ન છે, આ દુનિયામાં સુખી કોણ છે? કશ્ચ મોદતે. તમે કોઈ પણ માનવીને પ્રશ્ન કરો કે તમે સુખી છો? અત્યારે આ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને જ્યોર્જ બુશ, એને સવાલ કરો કેટલું ટેન્શન લઈને બિચારો ફરતો હશે. રાજા દુખિયા પ્રજા દુખિયા તાપસ કો દુઃખ દુના. કબીર સાહેબ કહે રાજા દુખી, પ્રજા દુખી, તપસીઓ દુખી, આશા તૃષ્ણા સબઘટ વ્યાપાય કોઈ મહેલ રહીશું ના.
બધા દુઃખી દુઃખી દુઃખી. તો બધા દુઃખી તો સુખી કોણ? આ પ્રશ્ન છે. કશ્ચ મોદતે સુખી કોણ? અને એનો જવાબ પણ બહુ સુંદર આપેલો છે. મહાભારત છે ને એ વાંચવા જેવો ગ્રંથ છે. ઘણા શું કરે છે, મહાભારત માત્ર ટીવી ઉપર જોયો છે. ટીવી ઉપર તો તમને કથાનક સમજાવ્યું, એમાં જે જ્ઞાનનો પ્રસંગ છે ને એ ક્યાંય આવતો નથી. જ્ઞાનનો પ્રસંગ તો એ ગ્રંથને તમે જો, અથવા એ ગ્રંથને ગુરુમુખેથી સાંભળો અને એની દ્વારા જે એના અંદરનો સત્વ છે એને સમજો, તો સાચું જ્ઞાન આપણા માટે પ્રગટ થાય. આપણી સમાજની એક ટેવ છે. ટેવ શેમાં છે? કથા સાંભળવામાં ટેવ છે. શેમાં? એ જ્ઞાન ઉપર કોઈ વિશેષ પ્રભાવ હોતો જ્ઞાનની વાત કરવા જઈએ ને તો એ તો આ કાનેથી નીકળે અને આ કાનેથી બહાર જાય. કરણી થોડી અઘરી હોય પણ એમાં જ કઈ કથાનક આવે તો એમાં રસ પડે. દુનિયાનો કાયદો છે આ. તો જે મૂળ તત્વ છે ને એ તો સાચું જ્ઞાનનું તત્વ છે. અને જ્ઞાનનું તત્વ તો ગ્રંથોને ગુરુમુખેથી સાંભળો ને તો જ મળે. કારણ જ્ઞાન શાસ્ત્રોમાં છે. કેટલા શાસ્ત્રો છે ને, શાસ્ત્રોમાં જ્ઞાન છે, વેદોમાં જ્ઞાન છે, સ્મૃતિઓમાં જ્ઞાન છે, ધર્મગ્રંથોમાં જ્ઞાન છે. પણ એ જ્ઞાન કેવું છે? જેવી રીતે દરિયામાં પાણી છે, સમુદ્રમાં પાણી છે ને, પણ તમે સમુદ્રનું પાણી પી શકો નહીં. સમુદ્રનું પાણી પીવાની કોશિશ કરો તો તમારી કોઈ દિવસ તરસ બુઝાય નહીં. સમુદ્રનું પાણી પીવાથી કોઈની તરસ બુઝે નહીં. કારણ શું? એ પાણી ખારું હોય. પણ એ જ સમુદ્રનું પાણી જ્યારે સૂર્યની ગરમીથી ગરમ થાય અને વરાળ બને, વરાળ બનીને એના વાદળા બને, અને વાદળાઓ એ જ પાણીને લઈ જઈને ક્યાંક વરસાવે, અને તે પાણી જ્યારે વરસે તો એ પાણી કેવું હોય? મીઠું. એ પીવાય. એ પીવાથી તરસ બુઝાય. સીધે સીધું તમે દરિયાનું પાણી પીવા જાઓ તો તરસ બુઝાવે નહીં. એવી જ ગતિ છે વેદ, શાસ્ત્ર, પુરાણ. તમે સીધે સીધા ડૂબકી મારવા જાઓ એ દરિયાનું પાણી જેવું છે, કોઈની તરસ બુઝાય. પણ એ જ સંત મહાપુરુષો પછી એમાંથી વીણી જેવી રીતે વાદળા પાણી ગ્રહણ કરે અને ઉપર જોડે અને ઉપર જઈને પછી વર્ષે પછી શું થાય? એ પાણી મીઠું થાય. પાણી મીઠું થાય અને પછી પીવા યોગ્ય થાય. અને આપણે પીવે તો તરસ શાંતિ થઈ જાય. સંતો મહાપુરુષોનું કાર્ય જ એવું છે કે શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરીને વાદળાઓ ભૂમિને વરસે. સર્વોત્તર વરસવંત જન ચૌસે મેહ પરમાર્થ કે કામે ચારો ધામ. એટલે મહાપુરુષોની પાછળ ચાલવાથી, એમનો સંગમાં રહેવાથી, એમનો અનુકરણ કરવાથી, એમની પાછળ આપણે પણ કરીએ તો જ્યાં પહોંચો ત્યાં આપણે પણ પહોંચી જશું. યાત્રા કરવી હોય ને, સંત મહાત્માની સાથે યાત્રા કરો, તમને આનંદ મળશે, સાચો આનંદ. કારણ જેવો સથવારો હોય ને એનો એવો તમે કોઈ દિવસ જાઓ 5 જણા ભેગો ઇન્ડિયા 5
Yes. બરાબર સથવારો આપતા હોય ને તો થોડા સારી પણ એમાં પૂરો ખેંચ્યું એક પશ્ચિમ ખેંચ્યું તો વતના શું હાલ થાય માનવીના જીવનમાં થોડા એટલો સંગ કરો પણ કોઈ સત્પુરુષ નથી પાછળ ચાલવું આત્માનું કલ્યાણ થાય એટલે સત્પુરુષ જે રસ્તેથી ચાલ્યું આપની છેલ્લી વાત રહી ગઈ સુખી સુખી કોણ છે જગતમાં આપણે કોઈ પ્રશ્ન કરીએ તો એને જીવનમાં કઈ ને કઈ છે માનવી જીવનમાં ધર્મથી સુખ છે એવું આપણે સમજીએ કે ધન સુખ ધનથી શું ધનથી માનવી સગવડ દુઃખી થાય સગવડ દુઃખી ધનથી શું તો જેટલા દુઃખના ધણી લોકો છે ના દાય સુખ એ મગજ પાસે થોડો વખત યુકેમાં હતા અને 5 વર્ષોમાં શું થયું accident થયું એ બિચારી 30-40નો સાથ છોડી બીજા શું કહું દુઃખી это прибылось. Складом почему мы видят, что не летим. Kalau raja pendukung Dit kan niet raja untuk kita takut kudu harus terus pekulir sunau sudah beliau lewat asal Jereso Trishno Yordarelo Tirau Sudet
તમારા જીવન છે. પરીક્ષા છે અને એ પરીક્ષાની ઉત્તીર્ણ તો શું થયું? દુઃખી થયું. જ્યારે પૂર્ણ ન થયું વાદળી દુઃખી થયું. કવિ કૃષ્ણ સમૂહ મહેલ સુનો વાસો અને સાથે દુઃખ જોડાયેલું. જોડે જવું વાત Soltu, Muslim, Munir, que dunia realmente louvável Nossa Senhora, Deus moral.
તમે જે દિવસે તમે આ દેહ મૂકીને ગયા પછી શું થયું? તમે જે કઈ ભેગું કરેલું હોય એ અહીં જ રહે, એમાંથી એક કોડી પણ તમારી સાથે જતી નથી. એટલે જે આપણે પરથી સુખની અપેક્ષા કરતા હોય ને એ કોઈ દિવસ પૂર્તિ થતી નથી. એટલે જ સમજાવ્યું છે સ્વમાં સ્થિર થવાનું. અને એટલે જે સ્વમાં સ્થિર થાય ને એને જ સ્વસ્થ કહેવાય. જે સ્વસ્થ શબ્દ છે એનો અર્થ છે જે સ્વમાં સ્થિર થયો. અને સ્વ એટલે આત્મા. સ્વ શબ્દનો અર્થ શું? આત્મા. અર્થાત જે આત્મામાં સ્થિર થયો. અને આત્મા છે એ સેન્ટર છે બધા. આત્મા છે એ કેન્દ્ર બિંદુ છે. અને તમે કેન્દ્ર બિંદુ ઉપર ઊભા હોય તો તમે ચારે બાજુથી જોઈ શકશો અને તમને એમ લાગશે કે આ દુનિયા સર્કલ છે. તમે કોઈ દિવસ કોઈ પણ જગ્યા તમે ઊભા રહો અને ચારે બાજુ નજર કરો તો સેન્ટર ક્યાં હશે? તમે જ્યાં ઊભા હશો. દરેક વ્યક્તિ જ્યાં ઊભું હોય ત્યાં જ સેન્ટર હોય છે. કારણ
એ આત્મા એ જ બધાયનો સેન્ટર છે. એટલે આત્માને સમજવું, એ જે આત્માને જાણવું, એના માટે તો કબીર સાહેબ કહે છે જીવ દયા અરુ આત્મ પૂજા. અને જેને જેને આત્માને સમજવું હોય એ સુખી બની શકે છે. એટલે જવાબ છે આ યુધિષ્ઠિરનો જવાબ છે. દિવસસ્યાષ્ટમે ભાગે શાકમ પચતી યદ ગૃહે અંદ્રિની ચ સ્વવાસી ચ સવારીચર મોદતે. અને વારીચર શબ્દનો અર્થ છે જે સંતુષ્ટ થયો છે. આ જગતમાં સંતોષ વગર સુખ નથી. એટલે તો સુક્તિ છે સંતોષમ પરમમ સુખમ. गोधन गजधन बाजधन और रतन धन खान जब आवे संतोष धन सब धन धूरी સમાન. એ બધાય નહીં, ત્યાં સુધી જ મહિમા છે જ્યાં સુધી સંતોષ પ્રગટ નથી થયો. એક પ્રસંગ છે, જ્યારે એરિસ્ટોટલનો શિષ્ય એલેક્ઝાન્ડર દુનિયાને જીતવા માટે નીકળ્યા, વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યા, ત્યારે એરિસ્ટોટલે એને કહ્યું કે તમે જે રસ્તે જઈ રહ્યા છો એ રસ્તામાં એક એવું સ્થાન આવે, ત્યાં એક સ્થાન ઉપર એક વિશિષ્ટ મહાત્મા રહે છે, તમે એનું દર્શન જરૂર કરજો. અને એમનું નામ પણ આપ્યું અને મહાત્માનું નામ બતાવ્યું કે મહાત્માનું નામ છે ડાયોજનીઝ. એરિસ્ટોટલના કહેવાથી જ્યારે સિકંદર નીકળ્યા, સાથે બહુ મોટી સેના, રસ્તામાં જે જે રાજ્ય આવે એને વિજય કરતો જાય, કરતા કરતા એ ત્યાં પહોંચ્યા જ્યાં નદીના કાંઠે સવારના સમયે ડાયોજનીઝ સૂતા હતા અને સૂર્યનો પ્રકાશ સનબાથ કરતા હતા. શું કહેવાય? સનબાથ. અને નંગ ધણંગ, શરીર ઉપર કોઈ કપડાં પણ હતા નહીં, ટોટલી નેકેડ, અને સનબાથ કરતા હતા. અને ત્યાં ખબર પડી આ સિકંદરને કે અહીં ડાયોજનીઝ છે, એટલે એને મળવા માટે એ ગયા ઘોડા ઉપર બેસીને. ત્યાં ડાયોજનીઝની પાસે જ્યારે પહોંચ્યા, પણ ડાયોજનીઝ કંઈ ઊભા થયા નહીં. ડાયોજનીઝ તો જ્યાં સૂતા હતા એવા જ સૂતા હતા. તો એલેક્ઝાન્ડર એકદમ પાસે ગયા. પછી એલેક્ઝાન્ડરે જોયું કે મને જોઈને પણ આ ઊભા નથી થયા, એટલે કદાચ મને ઓળખ્યા નહીં હોય એવું એમને લાગ્યું. ત્યારે એલેક્ઝાન્ડરે એને સવાલ કર્યો, તમે મને જાણો છો? હું સિકંદર મહાન છું. ડુ યુ નો મી? આઈ એમ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. તો ડાયોજનીઝ કહે કે આઈ એમ ડાયોજનીઝ ધ ગ્રેટ. તું સિકંદર છે તો હું ડાયોજનીઝ છું. સિકંદરને એમ લાગ્યું કે શું આ તો મારાથી કંઈ દબતા નથી, તો જરૂર કંઈક વિભૂતિ છે. એટલે પછી સિકંદરે એમને સવાલ કર્યો, કંઈક આપણે કઈ વસ્તુ જોઈતી હોય તો મારાથી માંગી લો, હું આપી શકું. જે કંઈ જોઈતું હોય આપ. કારણ મારા ગુરુએ મને કહેલું કે હું આપણને મળતા જાઉં તો આપણી કોઈ સમસ્યા હોય, કઈ વસ્તુ આપણને જોઈતી હોય તો આપ માંગો, હું આપું. ત્યારે ડાયોજનીઝ કહે, લેટ ધ સનશાઇન કમ ટુ મી. તારે આપવું જ હોય ને તો હટી જા રસ્તામાંથી. તું સૂર્ય અને મારી વચ્ચે ઊભો છે, એ સૂરજની રોશનીને આવવા દે. કારણ એને કંઈ જોઈતું નહોતું. ત્યારે સિકંદરને લાગ્યું કે ઓહો, એમણે તો કંઈ નથી જોઈતું. પછી સિકંદર કહે કે તમારે મને કઈ ઉપદેશ આપવો હોય તો આપો. ત્યારે ડાયોજનીઝે કહ્યું કે તું આટલું બધું લાવ લશ્કર લઈને ક્યાં જાય છે? ત્યારે સિકંદરે કહ્યું
કે હું તો અહીંથી હિન્દુસ્તાનને જીતવા જઉં છું. અચ્છા, હિન્દુસ્તાનને જીતીને પછી શું તું કરીશ? આગળ શું કરવાનો? તો આગળ હું એના પછીનો જે દેશ છે એને જીતી લઈશ. પછી તો એના પછીનો દેશ જીતી લઈશ. અને એમ પૂછતા પૂછતા છેલ્લે કહે હું આખી દુનિયાને જીતી લઈશ. અને ત્યારે ડાયોજનીસ પૂછે છે જૂની દુનિયાને જીતી લીધા પછી શું કરીશ? તો કહે કે હું બિલકુલ આનંદથી શાંતિથી રહીશ. ત્યારે ડાયોજનીસ કહે કે અરે તારે શાંતિથી જ રહેવું છે ને તો આટલી મોટી ઝંઝટ કરીને, આટલા દુનિયામાં લોકોને મારીને અને આટલા પોતાના સૈન્યોને મારીને તું પાછો આવીને શાંતિથી જ રહેવાનો છે, તો તું એક કામ કર, અહીં આવીને મારી પાસે આવી જા, બાજુમાં સૂઈ જા, અહીં શાંતિ જ છે, અહીં કોઈ અશાંતિ નથી. સુખ ક્યાં છે? સિકંદર છેલ્લે, સિકંદરની બાબતમાં બધા જાણે છે કે સિકંદરે આખી દુનિયાને જીતીને છેલ્લે ગયા તો ખાલી હાથ ગયા, કઈ નથી જતું. એટલે કે જ્યાં સંતોષ છે ત્યાં સુખ છે. અને સંતોષ માનવી પાસે ક્યારે આવે? સંતોષ માનવી પાસે સમજથી આવે, જ્ઞાનથી આવે, વિવેક જાગૃત થાય ત્યારે આવે. गोधन गजधन बाजधन और रतन धन खान जब आवे संतोष धन सब धन धूरी समान. એટલે સંતોષની મહિમા કરતા યુધિષ્ઠિરજીએ કહ્યું કે જે સંતુષ્ટ થયા છે એ સુખી છે. તો જગતમાં સુખી થવું હોય તો પહેલા તો વ્યક્તિએ સ્વસ્થ બનવું પડે અને સંતુષ્ટ થવું પડે. અને જે સ્વસ્થતા છે એ સ્વસ્થતા એમને એમ નથી મળતી. એ સ્વસ્થતા મેળવવા માટે એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી આપણને ચાલવું પડે. આ દુનિયામાં બધા જ રોગી છે, કારણ ભવરોગ કહેવાય. શંકરાચાર્યજીની એક પ્રશ્નોત્તરી નામની નાનકડી પુસ્તિકા છે, અને એ પ્રશ્નોત્તરીમાં એમને થોડા પ્રશ્નો અને જવાબ લખ્યા છે. બહુ સુંદર પુસ્તિકા છે. એમાં પહેલો જ પ્રશ્ન કર્યો, એમાં શિષ્ય પ્રશ્ન કરે, અસાર સંસાર સમુદ્ર મધ્યે સંમજ્જતો મે શરણમ કિમસ્તિ ગુરો કૃપાલો કૃપયા વદય તત. આ પ્રશ્ન કર્યો અને એમનો જવાબ આપ્યો કે આ સંસારમાં, આ ભવરોગમાં બધા જે ભટક્યા કરતા હોય, બધા જે દુઃખી થતા હોય, તો એમના માટે ઉપાય શું? આ ભવસાગરને પાર કરવાનો રસ્તો શું? એવો પ્રશ્ન કર્યો છે. અને પ્રશ્નનો જવાબ એમને આપ્યું છે, વિશ્વેશ પાદામ ભુજ દીર્ઘ નૌકા અપાર સંસાર સમુદ્ર મધ્યે સંમજ્જતો મે શરણમ કિમસ્તિ ગુરો કૃપાલો કૃપયા વદય તત વિશ્વેશ પાદામ ભુજ દીર્ઘ નૌકા. આ વાત બહુ સ્પષ્ટ વાત, બહુ સારી વાત કહી. જવાબ પણ બહુ સરસ કહ્યું. અને જવાબ કહ્યું કે તમારા અંતરમાં જે નિષ્ઠા, જે શ્રદ્ધા, એ શ્રદ્ધા દ્વારા તમે પરમાત્માના શ્રીચરણોની એક નાવડી બનાવો, અને એ નાવડીમાં તમે બેસો તો તમે આ ભવસાગરમાંથી પાર થઈ જાઓ. આ ભવરોગમાંથી માનવીને નીકળવું હોય તો ઔષધ પણ એ જ છે. ભવરોગનું ઔષધ શું? ભગવાન નામ, પરમાત્માનું નામ. એટલે જ કબીર સાહેબ કહે છે, સુમિરણ કરહું રામ કા કાલ ગયો હૈ કેશ ના જાને કિત મારી હૈ ક્યા ઘર ક્યા પરદેશ. કોઈને ભરોસો છે? ક્યાં જવાય? કોઈને ભરોસો નથી. કહે એટલે કે નિરંતર સ્મરણ કરતા. તો જે નામસ્મરણની વાત કરી, પરમાત્માના ગુણાનુવાદનું ચિંતન કરવાની વાત કરી, જે ભક્તિની વાત કરી, જે જ્ઞાનની વાત કરી. તમે બધાએ ભક્તિની બાબતમાં સાંભળ્યું છે કે 9 પ્રકારની ભક્તિ છે.
આપણે બહુ લાંબી ચર્ચા નહીં કરીએ, પણ 9 પ્રકારની ભક્તિમાંની જે છેલ્લી ભક્તિ છે, શું નામ આવે? આત્મનિવેદન, અર્થાત સ્વનું સમર્પણ. જ્યારે વ્યક્તિ આ સ્વનું સમર્પણ કરવા માટે તૈયાર થાય ત્યારે પરમાત્માને સ્વીકાર કરે, અને જ્યારે પરમાત્મા સ્વીકાર કરે તો એ આનંદ સિંધુમાં સ્નાન કરી શકે. એટલે એના માટે આપણા જીવનમાં પણ આ સ્વ તત્વને સમજીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાનો. આપણું આત્માનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, તનનું સ્વાસ્થ્ય સારું રહેવું જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ તનના ઉપયોગ દ્વારા જ આપણે એને મેળવવાના. પણ તનના સ્વાસ્થ્ય સાથે મનનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. એટલે કબીર સાહેબ સમજાવે છે, તન થિર મન થિર વચન થિર સુરતિ નિરતિ થિર હોય, કહે કબીરવા દાસ કો કલ્પન વ્યાપે કોઈ. આટલી વસ્તુ. તન સુખી રહેવું અર્થાત તન સ્થિર રહેવું. પછી કયું? મન સ્થિર. તન સ્થિર, મન સ્થિર, અને સાથે સાથે વચન સ્થિર. આપણી વાણીમાં પણ સ્થિરતા હોવી જોઈએ. અને એ બધા આવે ક્યારે? કે એની સાથે સત્ય જોડાય ત્યારે. આ દરેકની સાથે સત્યને જોડો એટલે સ્થિરતા આવે. તન સ્થિર, મન સ્થિર, વચન સ્થિર, સુરતિ નિરતિ સ્થિર હોય. આ થોડું વિશિષ્ટ વચન કયું છે. સુરતિ અને નિરતિ એને સમજવાનું. તમને તન, મન અને વચન તો સમજાય, એને બધા જાણે, પણ એમાંથી વિશિષ્ટતા સાથે કબીર સાહેબે આગળ વાત કરી તે સુરતિ નિરતિ થિર હોય. આ સુરતિ એટલે શું? સુરતિ સદગુરુ કબીર સાહેબનો એક વિશિષ્ટ શબ્દ છે. એ બીજી જગ્યા ઉપલબ્ધ થતો નથી. અને સુરતીને સદગુરુ કબીર સાહેબ જે રીતે સમજાવે છે એને આપણે સમજીએ તો એક શબ્દાંતર રીતે કહી શકાય કે જે સુરતી છે એને જાગૃત ચેતન કહીએ. જાગૃત ચેતના, કોન્શિયસનેસ. અને જે નિરતિ છે એ નિરતિ એટલે સુપર કોન્શિયસનેસ. કોન્શિયસનેસ એન્ડ સુપર કોન્શિયસનેસ. ચેતના અને પરમ ચેતના. તો ચેતના જ્યારે જાગૃત થઈને પરમ ચેતનામાં સમાહિત થાય તો પછી સદગુરુ કબીર સાહેબ સમજાવે છે કલ્પન વ્યાપી